કીર્તેશ, કારણ કે હજુ તો ચોમાસાની શરૂઆત છે અને પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ અને આવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય, હજુ વધારે વરસાદ પડે તો સુરત શહેરમાં જે હાલત થશે તે ખૂબ જ ચિંતાજનક બનશે। બિલકુલ પ્રીતિ, મહાનગરપાલિકાએ કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની જે રીતે કામગીરી કરી છે તેની પોલ પહેલા જ વરસાદે ખોલી કાઢી છે। મહાનગરપાલિકાની ટીમો ઠેક ઠેકાણે પાણીનો નિકાલ કરતી જોવા મળી રહી છે। ગઈકાલે 12 વાગે શરૂ થયેલો વરસાદ, આમ તો દક્ષિણ ગુજરાત કહી શકાય કે સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર છે અને પ્રથમ વરસાદે જ આ પ્રકારના દ્રશ્ય જોવા મળતા હોય ત્યારે સુરતના અડાજણ વિસ્તાર કહી શકાય કે જ્યાં વરસાદને લઈને સૌથી વધુ વરસાદ આ વિસ્તારમાં પડતો હોય છે, જેને લઈને પાણી ભરાવાની સમસ્યાઓ સતત સામે આવી રહી છે ત્યારે ચોક્કસપણે તંત્રની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે। હજુ તો સિઝનના 4 મહિના બાકી છે ત્યારે પ્રથમ વરસાદે તંત્રની પોલ ખોલવા સાથે લોકોની મુશ્કેલીમાં વધારો પણ જોવા મળી રહ્યો છે। બિલકુલ, આ ઉપરાંત કીર્તેશ, હાલ જે પાણી નિકાલની કામગીરી શરૂ કરવામાં આવી છે તે કેવા પ્રકારની છે, કઈ રીતે પાણી નિકાલ કરવામાં આવી રહ્યું છે? હું ફરી એક વખત દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। બેરિકેડ સુધી કેમેરામેન જીગરનગર જવાનો પ્રયાસ કરશે કે ત્યાં આવેલી તમામ લારીઓ, તમામ દુકાનો સુધી પાણી પહોંચાતા, જો કે અહીંયા સવારના સમયે પાણી વધારે હતો પણ મહાનગરપાલિકાની ટીમ પહોંચી છે અને પાણીનો નિકાલ કરતી જોવા મળી રહી છે કે અહીંયા પાણી એટલું હતું કે ગાડીઓ પસાર થઈ શકે તેવું નહોતું પણ મહાનગરપાલિકાની ટીમો પહોંચી પાણીનો નિકાલ શરૂ કર્યો છે। જો કે વરસાદે ગતિ ધીરી કરતાં પાણીનો નિકાલ થઈ રહ્યો છે પણ ફરી એક વખત વરસાદે પોતાની ગતિ વધારી છે, જેને લઈને ફરી એક વખત પાણી ભરાવાની સમસ્યા ચોક્કસપણે સામે આવે તેવું દેખાઈ રહ્યું છે। જો કે આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓની તાત્કાલિક ફરજ પર હાજર થઈ જે વિસ્તારમાં પાણી ભરાયા છે ત્યાં તાત્કાલિક પાણીના નિકાલની સૂચના આપવામાં આવી છે। પ્રીતિ જી બિલકુલ કીર્તેશ, આભાર, સતત માહિતી આપતા રહેજો। પરંતુ હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે અહીં દક્ષિણ ગુજરાતમાં હાલ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે, ખાસ કરીને સુરતમાં જે પ્રકારે મોડી રાતથી વરસાદની શરૂઆત થઈ જેના કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। અડાજણ વિસ્તાર, રાંદેર વિસ્તાર, ચોકસીવાડી વિસ્તાર, આ તમામ એવા વિસ્તારો છે સુરતમાં કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। ધીરે ધીરે પાણી નિકાલની કાર્ય પણ શરૂ થયું છે। તો સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, જિલ્લાનું ચેરાપુંજી ગણાતું એવું ઉમરાપાડામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ઉમરપાડાના વરેહે નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। આ ઉપરાંત ઉમરપાડાના ચિતલાડાથી ગોંડલિયા ગામ તરફ જવાના બ્રિજ પર પણ પાણી ફરી વળ્યા છે। બ્રિજ પર પાણી ફરી વળતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે। વાહન ચાલકો તેમજ સ્થાનિકોને ભારે હાલાકી। તો રાજકોટના ધોરાજી પંથકમાં પણ આવેલી ભાદર ડેમ 2 ઓવરફ્લો થયા હોવાના સમાચાર। ભાદર ડેમ 2 ઓવરફ્લો થતા એક દરવાજો ખોલવામાં આવ્યો છે। એક દરવાજો ખોલવામાં આવતા હેઠવાસના ગામોને ચેતવણી આપવામાં આવી છે। ધોરાજીના ભોલા, સુપેડી, આ ઉપરાંત ભોલગામડા, ઉપલેટાના સમઢિયાળા, ભીમપોર, લાઠ, ભીમોરા, પોરબંદરના કુતિયાણા, માંડવા અને રોગડ તેમજ નવી બંદર સહિતના ગામોને સાવચેત રહેવા તાકીદ।